પારડી પોલીસે 29 વર્ષથી નાસ્તો ફરતો આરોપી હરીશ નાયકાને ઝડપી પાડ્યો। પારડી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે 29 વર્ષથી નાસ્તો ફરતો હત્યાનો આરોપીને આસમા ગામેથી ઝડપી પાડ્યો હતો। પારડી તાલુકાના આસમા ગામે રહેતા હરીશ બાબુભાઈ નાયકા ઘરે હાજર હોવાની બાતમી મળતા તાત્કાલિક પારડી પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી। મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના સફાલે પોલીસ સ્ટેશનમાં કલમ 302 હત્યા અને કલમ 324ના ગુનામાં વર્ષ 1995 એટલે કે 29 વર્ષથી વોન્ટેડ આરોપી હરીશ બાબુભાઈ નાયકા રહેવાસી આસમા તાલુકો પારડીને ઝડપી પાડ્યો હતો। આરોપીએ 1995માં પાલઘરના સફાલેમાં પૈસાની લેતી દેતીમાં હત્યા કરી હતી। આરોપીને સફાલે પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।